વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ વિશે વિચારશું. સામાન્ય રીતે કોઈ પણ સજીવને જીવન જીવવા માટે પાણી એ મુખ્ય પરિબળ છે. પાણી ક્યાં ક્યાં જરૂર? પહેલું તો વનસ્પતિની વાત કરીએ તો બીજાંકુરણ માટે પાણી જરૂર છે. બીજ સામાન્ય રીતે પાણીના સંપર્કમાં આવે એટલે પાણીના અણુઓ બીજ છિદ્ર વાટે અંદર ઘૂસે, બીજ ફૂલે અને એ દરમિયાન એનો જે ભ્રૂણ છે એ સક્રિય થાય અને તેમાંથી અંકુર ફૂટી બહાર આવે. પ્રથમ આપણે પ્રારંભિક મૂળતંત્ર રચાય, ત્યાર પછી પ્રૌઢતંત્ર રચાય, એટલે આદિ ભ્રૂણ અને આદિ સ્કંદની રચના થાય. તો પાણી પ્રથમ બીજને સ્પર્શવું જોઈએ, એટલે કે બીજની અંદર ઘૂસવું જોઈએ એના માટે. ત્યાર પછી કોષ છે એની અંદર આપણે ખબર છે એમ વનસ્પતિ કોષની અંદર રસધાની હોય છે. આ રસધાનીઓમાં મોટે ભાગે ક્ષાર અને પાણી હોય છે. આ જ્યારે કોષને જરૂર પડે ત્યારે કોષ વિસ્તરણ માટે પાણી એ રસધાનીને આપે છે. તો આ રીતે કોષ વિસ્તરણ માટે પાણી જરૂરી બને છે. આસુનતા એટલે કે કોષ છે એ ફૂલીને આસુન બને તો જ આસુન થયેલો કોષ છે એ પર્ણરંધ્ર ખોલબંધની પ્રક્રિયા કરી શકે અને તો O2 અને CO2 નો વિનિમય વાતાવરણ સાથે જળવાય. ઉત્સેચકોની ક્રિયાશીલતા. વિવિધ ઉત્સેચકો છે એ ત્યારે જ ક્રિયાશીલ બની શકે જ્યારે તેને પાણીનું માધ્યમ હોય. જો પાણી ન હોય તો ઉત્સેચકોની ક્રિયાશીલતા છે એ ઓછી થઈ જાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો તાપમાન પણ ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે કારણભૂત છે. વધુ પડતું તાપમાન છે એ ઉત્સેચકોને વિનૈસર્ગિક બનાવી દે અને ઉત્સેચકો છે એ પોતાનું કાર્ય ન કરી શકે. પ્રકાશ સંશ્લેષણ માટે મૂળ 4 કારણભૂત ઘટકો છે. મૂળે ચૂસેલું પાણી જે ક્ષારવાળું હોય છે તે એમાં મુખ્ય પરિબળ છે. આ સિવાય પ્રકાશ, ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો પાણી ત્યાં પણ જરૂર પડે છે. આ ઉપરાંત પાણી જે મૂળ દ્વારા શોષાય છે એ અને ત્યાર પછી પ્રકાંડ દ્વારા વનસ્પતિના અન્ય અંગો તરફ વહન પામે છે. ત્યારે તેની અંદર ક્ષાર હોય છે. આ જે ક્ષારો છે તે ખનિજ ક્ષારો એમ કહી શકાય, જેને મિનરલ્સ કહેવામાં આવે છે. આ મિનરલ્સમાં લઘુ પોષક તત્વો હોય છે જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, પોટેશિયમ જેવા ગુરુ પોષક તત્વો હોય છે. અને લઘુ પોષક તત્વો કયા તો એના માટે આર્સેનિક, મોમેકો, ક્લો, ઓઝી, સી એમાં આયર્ન, વેન એટલે વેનેડિયમ, ની એટલે નિકલ, કો એટલે કોપર, મો એટલે મોલિબ્ડેનમ, મે એટલે મેંગેનીઝ, કો એટલે કોબાલ્ટ, ક્લો એટલે ક્લોરીન, બો એટલે બોરોન, ઝી એટલે ઝિંક અને સી એટલે સિલિકોન. આ લઘુ પોષક તત્વોનું પ્રમાણ ભલે ઓછું હોય પણ વનસ્પતિક જે ક્રિયાઓ છે એના માટે ખૂબ જ જરૂરી છે. O2 છે એ પણ એક એવું પરિબળ છે કે જે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેને લીધે જે ચયાપચય ક્રિયાઓ થાય અને તેમાંથી ઉર્જા મુક્ત થાય, એટલે ઓક્સિડેશન માટે O2 જરૂરી છે. ઇષ્ટતમ તાપમાન અગાઉ આપણે જોઈ ગયા કે 20 થી 40 ડિગ્રી છે એ બીજાંકુરણથી માંડી અને વનસ્પતિનો સુગઠિત વૃદ્ધિ વિકાસ થાય એના માટે જરૂરી છે. 40 થી વધુ તાપમાન છે એ વૃદ્ધિ અવરોધક છે, 20 થી ઓછું તાપમાન પણ વૃદ્ધિ અવરોધક છે. બીજાંકુરણ પણ આ તાપમાનની પરિસ્થિતિની અંદર આ રેન્જમાં જ થાય છે. અને સામાન્ય રીતે કોઈ પણ સજીવ છે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ 29 ડિગ્રી સેલ્સિયસ છે એના માટે ઇષ્ટતમ તાપમાન એટલે કે કમ્ફર્ટ ટેમ્પરેચર છે. પર્યાવરણીય સંકેતો. કેટલાક પર્યાવરણીય સંકેતો છે જેમ કે પ્રકાશ. તો કે પ્રકાશ સંશ્લેષણ માટે બહુ જરૂરી છે એનું યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. ખાસ કરીને જે નેનોમીટર નો પ્રકાશ
પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે તે અવેલેબલ હોવું જોઈએ. એટલે કે 680 નેનોમીટર અથવા તો 700 નેનોમીટર ધરાવતો પ્રકાશ. ગુરુત્વાકર્ષણ બળ છે એ ખાસ કરીને મૂળની વૃદ્ધિ વિકાસ માટે બહુ જરૂરી છે, કારણ કે મૂળે જમીનના જે કણો છે એને વિભેદિત કરી અને પાણી શોધવું પડે છે અને એના માટે જમીનમાં વૃદ્ધિ અને વિકાસ પામવો પડે છે. એમાં એ મહત્વનું પરિબળ બની રહે છે. વિભેદનની વાત કરીએ તો વિભેદન એટલે શું? તો કે મૂળ અને પ્રકાંડ આ બંનેના જે અગ્રભાગ છે એટલે પ્રકાંડનો આગળનો ભાગ એ પ્રરોહાગ્ર કહેવાય, મૂળનો આગળનો ભાગ છે મૂલાગ્ર કહેવાય. ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશી હોય છે, વર્તમાન પેશી, એને એગામાંથી ઉત્પન્ન થયેલા કોષો. આ બંને પેશીના કોષો છે એ વિશિષ્ટ કાર્યો માટે પરિપક્વ બને. આ પરિપક્વતા તરફ આગળ વધવાની જે ક્રિયા છે અથવા ક્રિયાવિધિ છે એને વિભેદન કહેવામાં આવે છે. એટલે કે કોષ નિર્માણ પામ્યા પછી પોતાને સોંપેલ કાર્ય કરવા માટે જે પુખ્ત બને તો આ પુખ્ત બનવાની ઘટના છે એને વિભેદન અથવા કોષ વિભેદન કહેવામાં આવે છે. એ દરમિયાન શું થાય તો કે ફેરફાર કેમાં? કોષરસમાં શરૂઆતમાં કોષરસ હોય છે એના કરતાં ગાઢ કોષરસ બને. બીજે તેમાં કોષ દિવાલમાં કોષ દિવાલ સામાન્ય રીતે પહેલા સેલ્યુલોઝની બનેલી હોય છે, ત્યાર પછી તેને લિગ્નિન તત્વ એની અંદર ઉમેરાય છે. દાખલા તરીકે જલવાહિનીના કોષ છે એ જલવાહિની જ્યારે ક્રિયાશીલ થાય ત્યારે જલવાહિનીના કોષ છે જીવરસ ગુમાવે અને એની કોષ દિવાલ છે કોષોની અનુપ્રસ્થ દિવાલ એ ગુમાવે અને મજબૂત ને સ્થિતિસ્થાપક એક પાઇપલાઇન જેવી રચના કરે જે ની અંદર લિગ્નિન નામનું તત્વ ઉમેરાય છે. આ લિગ્નિન નામનું તત્વ એ જીવરસના વિઘટનને લીધે અને અનુપ્રસ્થ દિવાલના વિઘટનને લીધે આવે છે, જે શરૂઆતમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલમાં લિગ્નોસેલ્યુલોઝ તરીકે ઉમેરાય છે અને એને દ્વિતીય કોષ દિવાલ કહેવામાં આવે છે. આ કોષ દિવાલ કેવી હોય છે તો કે પાઇપલાઇન કેમ લાંબા અંતર સુધી અને ઊંચા તણાવે પાણીનું વહન કરવાની ક્ષમતા છે એ જલવાહિનીના કોષ પ્રાપ્ત કરે છે. એટલે કે સંબંધિત કાર્યો પ્રમાણે અંતસ્થ રચનાકીય લાક્ષણિકતાઓ છે એ કહેવાય છે. વિભાજન ક્ષમતા ગુમાવવાની પરિસ્થિતિ અને ત્યાર પછી પુનઃ નિર્માણ થાય એને નિર્વિભેદન કહેવામાં આવે છે. દાખલા તરીકે આંતરકુલીય એધા, કુલીય એધા એટલે કે એધા છે એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. આંતરકુલીય એધા છે એટલે કે વાહક પેશીઓ છે એનું નિર્માણ અને તક્ષૈધા એટલે કે વૃક્ષની સૌથી બહારની સપાટી પર પરિધિ વિસ્તારની અંદર એ બંનેનું ભ્રમણ એટલે ફરીથી આવવું એને પુનઃવિભેદિત મૃદુતક કોષમાંથી અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને મૂળટોપ કોષમાં વિભેદન પામે છે. મૂળટોપ છે ખરેખર અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ ક્યાં હોય છે કે પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં. ત્યાર પછી એનું વિભેદન થાય એટલે એના કોષો છે એ મૂળટોપ અથવા મૂળ ગોળની અંદર પરિણમે અને પરિધિ તરફ ધકેલાય તો એ અધિસ્તરીય પેશી તરીકે પનપે. સામાન્ય રીતે વનસ્પતિના વિકાસની વાત કરીએ તો એના જીવન ચક્રમાં આવતા બધા જ પરિવર્તનો એને વનસ્પતિનો વિકાસ કહેવાય. એટલે કે બીજાંકુરણથી માંડી અને જીર્ણ થઈ જાય એટલે કે વનસ્પતિ સુકાઈને ટૂટું થઈ જાય ત્યાં સુધી જેટલા પરિવર્તનો આવે છે આ બધા પરિવર્તનોને વિકાસ કહેવામાં આવે. સામાન્ય રીતે આપણે શીખી ગયા કે નવા જે વર્ધનશીલ પેશીના કોષ વિભાજન પામે અને એની કોષ વિભાજન પામ્યા પછી તેની સંખ્યા વધે, પછી એમાં કોષરસનો વધારો થાય અને કોષરસની વૃદ્ધિ થાય, ત્યાર પછી એમાં વિસ્તરણ અને પુખ્તતા આવે જેને વિભેદનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પુખ્ત બનેલા કોષો છે એ પોતાના કાર્યો કરે છે અને ત્યાર પછી ધીમે ધીમે એ જીર્ણતા તરફ ઢળે છે. સમય જતાં એ જીર્ણ કોષો છે મૃત્યુ પામીને નીકળી જાય છે. આને વનસ્પતિ કોષનો વિકાસ
સામાન્ય રીતે વનસ્પતિ છે એ પર્યાવરણીય પ્રભાવો અંતર્ગત પ્રક્રિયાઓ કરતી હોય છે. ઠંડી, ગરમી, વધારે પાણી હોવું, ઓછું પાણી હોવું, વધુ તાપમાન હોવું, ઓછું તાપમાન હોવું, અને મિનરલ્સ એટલે કે જમીનમાંથી મળતી જે ખનિજ ક્ષારો છે એ પૂરતા પ્રમાણમાં ન હોવા, આ બધાય માટે તે પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયા કરવા માટે એ જુદા જુદા પરિપથ અનુભવે છે, જેને વિવિધ પરિપથો કહેવામાં આવે છે. અને આ વિવિધ પરિપથો છે વનસ્પતિને વિવિધ તબક્કાઓમાં લઈ જાય છે. અને એના માટે આ વિવિધ તબક્કાઓમાં એ વિવિધ સંરચનાઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા કેળવે છે, જેને પ્લાસ્ટિસિટી અથવા સુઘટ્યતા કહેવામાં આવે છે. દાખલા તરીકે કપાસ, કોથમીર અને લાલ પર એમાં વિષમ પર્ણતા જોવા મળે છે. એટલે કે વનસ્પતિ એક જ હોય, પણ તરુણાવસ્થામાં એનો જે બાહ્યાકાર છે, ત્યાર પછી જેમ જેમ પરિપક્વ બને બાહ્યાકાર બદલતો જાય અને પરિપક્વ અવસ્થા એટલે કે પુખ્ત અવસ્થા પહોંચે ત્યારે પર્ણોનો આકાર સાવ ભિન્ન થઈ જતો હોય છે. બટરકપ નામની વનસ્પતિ છે એ બે જગ્યાએ થાય છે. અમુક જમીન ઉપર થાય તેને સ્થળજ કહેવાય. અમુક આ વનસ્પતિ એ પાણીમાં પણ રહે છે, પણ સ્થળજ વનસ્પતિના પર્ણનો આકાર અને જલજ વનસ્પતિના પર્ણનો આકાર બંને ભિન્ન છે. વનસ્પતિ એક જ છે, પણ પર્ણાકાર ભિન્ન છે. આમ થવાનું કારણ પર્યાવરણ પ્રત્યેની સંવેદના અથવા તો પર્યાવરણીય ફેરફારો છે. વનસ્પતિના જીવન સાથે સંકળાયેલી આ બધી ઘટનાઓ છે એ કઈ તો કે પહેલા વૃદ્ધિ પામે, ત્યાર પછી શું તો કે વિભેદન પામે અને ત્યાર પછી વિકાસ પામે. આ ત્રણ ઘટનાઓ વનસ્પતિ જીવન સાથે સંકળાયેલી છે. આ ત્રણેય ઘટનાઓ પર આંતરિક અને બાહ્ય પરિબળો છે એ એનું નિયંત્રણ કરતા હોય છે. દાખલા તરીકે આંતરકોષીય જનીન કે આંતરકોષીય કારકો જેને વૃદ્ધિ નિયામકો કહેવામાં આવે છે એ એમાં અસર કરતા હોય છે. બાહ્ય પરિબળની અંદર પ્રકાશ એટલે કે પ્રકાશ અભિમુખ થાય છે. તાપમાન, વધારે તાપમાનમાં સુકાઈ જવું, ઓછા તાપમાનમાં ઠૂંઠવાઈ જવું, અને પાણી એટલે કે પાણીની જ્યારે તંગી થાય ત્યારે સુકાઈ જવું, પાણી વધુ હોય ત્યારે સડી જવું. પણ ઓક્સિજનની પૂર્તિ છે એ વનસ્પતિને તાજી કરી દે છે, ફ્રેશ એન્ડ ફાઇન. અને પોષક દ્રવ્યો જેટલા પ્રમાણમાં મળે એટલા પ્રમાણમાં તેનો વૃદ્ધિ વિકાસ સારો થતો હોય છે. આમ જોઈએ તો વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે જે રાસાયણિક સંઘટકો ધરાવે છે એ બધાને ગ્રોથ હોર્મોન્સ કહેવામાં આવે છે. આ જે ગ્રોથ હોર્મોન્સ છે એ સાદા અને લઘુ અણુઓ છે, એટલે કે ઇન્ડોર સેલ્યુલર છે. દાખલા તરીકે ઇન્ડોર 3 એસિટિક એસિડ જેને IAA વડે દર્શાવાય. જ્યારે એડિનિનમાંથી ઉત્પન્ન થયેલ વ્યુત્પન્ન છે એ અલ્ફ્યુરાઇલ એમિનોપ્યુરિન જેને N6 વડે દર્શાવવામાં આવે છે. અને કાઇટિન કેરોટિનોઇડ્સમાંથી ઉત્પન્ન થયેલ વ્યુત્પન્ન છે એ લેક્ટિક એસિડ છે, ટર્પેન્સ છે, અને જીબ્રેલિક એસિડ GA3 વડે દર્શાવાય છે. આ રીતે જે વાયવી અથવા તો વાયુ સ્વરૂપે વ્યુત્પન્ન છે એ ઇથિલિન C2H4 અને Ig વડે દર્શાવવામાં આવે છે. વૃદ્ધિ નિયામકોને વૃદ્ધિ પદાર્થો પણ કહેવામાં આવે છે, અથવા તો અંતઃસ્ત્રાવ અથવા ફાઇટોહોર્મોન્સ પણ કહેવામાં આવે છે. એ ખરેખર બે પ્રકારના છે. વૃદ્ધિ નિયામકો બે પ્રકારના, એક વૃદ્ધિને પ્રેરક અને બીજું વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક છે એ કોષ વિભાજનને પ્રેરે છે. કોષ વિભાજનની ઘટના છે તેની અંદર સુગઠિત થાય છે, કોષ વિસ્તરણ બરાબર થાય છે, કોષ નિર્માણ બરાબર થાય છે, અને આવર્તનીય વૃદ્ધિ છે. અટકી જેવી વૃદ્ધિને ફરી પાછી આવી અને પુષ્પ, ફળ અને બીજનું સર્જન આ બધા ઉપર વૃદ્ધિ પ્રેરક પરિબળો છે અથવા તો હોર્મોન્સ છે એ વધારે અસરકારક છે. જ્યારે કેટલાક હોર્મોન્સ છે એમાં વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે છે. એટલે કે સામાન્ય રીતે બીજની સુષુપ્તાવસ્થા હોવી, ફળ, બીજ, પર્ણ વગેરેનું પતન થઈ
અને દૂર થવું તો એ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે. વૃદ્ધિ પ્રેરકના ઉદાહરણ છે ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇન. જ્યારે વૃદ્ધિ અવરોધક જે છે એના ઉદાહરણ છે એસિટિલિન અને ઇથિલિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન. તો આ રીતે હવે પછીના આપણે વૃદ્ધિ હોર્મોન્સ વિશેની ચર્ચા કરવાના છીએ.